આપણે રોજબરોજ પૈસા વાપરીએ છીએ ખરું ને? પણ ક્યારેય એવું વિચાર્યું છે કે જો આ પૈસા, આ નોટ અને સિક્કા હોત જ નહીં તો આપણી દુનિયા કેવી રીતે ચાલતી હોત? આપણી આજની અર્થવ્યવસ્થાને સમજવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે, એક એવા યુગમાં જ્યાં પૈસાનું કોઈ નામ નિશાન જ નહોતું. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે વસ્તુઓની સીધી આપલેથી શરૂ થયેલી દુનિયા આજના જટિલ બેન્કિંગ યુગ સુધી પહોંચી. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. આપણે શરૂઆત કરીશું સાટા પ્રથાથી, પછી જોઈશું કે એમાં શું મુશ્કેલીઓ હતી, એ પછી સમજીશું કે પૈસાની જરૂર કેમ પડી અને છેલ્લે આજના આધુનિક પૈસાના સ્વરૂપ સુધીની સફર પર નજર કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. જરા કલ્પના કરો એક એવી દુનિયાની જ્યાં કોઈ નોટ નથી, કોઈ સિક્કા નથી, જ્યાં દરેક લેવડ-દેવડ સીધી વસ્તુઓના બદલામાં વસ્તુ આપીને જ થાય છે. આ જે સિસ્ટમ છે ને એને આપણે કહીએ છીએ વસ્તુ વિનિમય પ્રથા. સાદી ભાષામાં કહીએ તો સાટા પ્રથા. મતલબ એકદમ સિમ્પલ છે. એક વસ્તુ આપો અને એના બદલામાં બીજી વસ્તુ લો, બસ આટલો જ સીધો હિસાબ. આ ઉદાહરણથી આખી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે એક ખેડૂત છે, એની પાસે જરૂર કરતાં વધારે ઘઉં છે. હવે એને ચોખા, કાપડ કે ચંપલ જોઈએ છે, તો એ શું કરશે? એ પોતાના વધારાના ઘઉં એવા કોઈકને આપશે જેની પાસે એને જોઈતી વસ્તુ હોય. એકદમ સીધી સાદી લેવડ-દેવડ. શરૂઆતમાં તો બધું બરાબર લાગતું હતું, પણ જેમ જેમ સમય ગયો, સમાજ વિકસ્યો, ગામડામાંથી શહેરો બન્યા, વેપાર વધ્યો, ત્યારે આ સાવ સિમ્પલ લાગતી સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ આવવા લાગ્યા. અને અહીં જ આખી સિસ્ટમની સૌથી મોટી મુશ્કેલી સામે આવે છે. વિચારો, એ જ ખેડૂતને ચંપલ જોઈએ છે, પણ જે ચંપલ બનાવે છે એને ઘઉંની જરૂર જ નથી. એની પાસે તો પહેલાંથી જ પડ્યા છે. તો હવે શું થશે? કેવી રીતે થશે વ્યાપાર? આ એક જ સવાલ આખી સાટા પ્રથાની નબળાઈઓ છતી કરી દેશે. તો એક્સપર્ટ્સનું કહેવું છે કે સાટા પ્રથા મુખ્યત્વે આ 3 મોટા કારણોસર ફેલ ગઈ. ચાલો આ ત્રણેય મુશ્કેલીઓને એક એક કરીને બરાબર સમજીએ. પહેલો અને સૌથી મોટો પ્રોબ્લેમ, જરૂરિયાતોનો બેવડો સંયોગ. આ શબ્દ થોડો અઘરો લાગે, પણ છે એકદમ સિમ્પલ. આનો મતલબ એ કે લેનાર અને દેનાર બંનેને એકબીજાની વસ્તુની જરૂર હોવી જોઈએ. જેમ કે જુઓ, ચોખાવાળા ભાઈને કાપડ જોઈએ છે, પણ કાપડવાળા ભાઈને ચોખા નથી જોઈતા. એને તો ઘી જોઈએ છે. તો હવે આ બંને વચ્ચે તો ડીલ થશે જ નહીં. હવે બીજો પ્રોબ્લેમ, મૂલ્યનો સંગ્રહ, એટલે કે વેલ્યુ સ્ટોર કેવી રીતે કરવી? વિચારી જુઓ, કોઈ ખેડૂતે શાકભાજી ઉગાડ્યા. જો એ તરત જ વેચી ન શકે તો શું થાય? શાકભાજી તો બગડી જ જશે. એની મહિનાઓની મહેનત પાણીમાં. મતલબ કે એ પોતાની સંપત્તિ, પોતાની મહેનતને સાચવી જ ન શકે. આ એક બહુ મોટી મર્યાદા હતી. અને ત્રીજી, માથાનો દુખાવો બની જાય એવી સમસ્યા, મૂલ્યનું માપન. કોઈ કોમન યુનિટ જ નહોતું. બધું કેવું ગૂંચવાડાવાળું હતું. જેમ કે 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો ચોખા મળે. સારું, પણ 1 કિલો ઘીના બદલામાં કેટલા મીટર કાપડ મળે? અને 1 જોડી ચંપલના બદલામાં કેટલા ઘઉં? તમે વિચાર તો કરો, કેટલા બધા રેટ યાદ રાખવા પડે. આ તો લગભગ અશક્ય હતું. તો આપણે 3 મોટી સમસ્યાઓ જોઈ. જરૂરિયાતોનો મેળ નહોતો બેસતો, મૂલ્ય સાચવી શકાતું નહોતું અને કિંમત માપવાનો કોઈ રસ્તો નહોતો. આ બધી જ મુશ્કેલીઓનો એક જ જવાબ હતો. એક એવી વસ્તુની શોધ જે બધા જ સ્વીકારે, જે લાંબો સમય ટકે અને જેની કિંમત નક્કી હોય. અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એક ક્રાંતિકારી આઈડિયાનો, પૈસાનો. પણ હા, આજે આપણે જે નોટ કે સિક્કા વાપરીએ છીએ એ કંઈ રાતોરાત નહોતા આવી ગયા. એની પાછળ એક લાંબી કહાણી છે. સૌથી પહેલાં તો લોકો પશુઓનો ઉપયોગ કરતા હતા, જેમ કે ગાય, ઘોડા. એટલે જ તો આપણે ગાયને ગોધન કહીએ છીએ. પછી ધીમે ધીમે કિંમતી પથ્થરો આવ્યા અને પછી રાજા મહારાજાઓના સમયમાં આવ્યા धातों सिक्का। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।